ભાજપ તૈયાર હોય તો કોંગ્રેસ કંઈક નવું કરી રહી છે. કોંગ્રેસે તો ભાજપ સામે ચાર્જશીટ કરી દીધી. જી હા, અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓનો જંગ હવે પોસ્ટર અને પુસ્તિકા સુધી પહોંચી ગયો છે. સત્તાધારી ભાજપને ભ્રષ્ટાચારના મુદ્દે ઘેરવા માટે કોંગ્રેસે ચાર્જશીટ ભાજપાપ નામની એક પુસ્તિકા જાહેર કરી, જેમાં અમદાવાદવાસીઓના ટેક્સના પૈસે ક્યાં વેડફાયા તેનો હિસાબ કોંગ્રેસે માંગ્યો છે. ત્યારે કૌભાંડનો ચિઠ્ઠો ખોલતી કોંગ્રેસની રણનીતિ શું છે? ભાજપના ગઢમાં ગાબડું પાડશે? શું કર્યું છે કોંગ્રેસે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. કોંગ્રેસની ચાર્જશીટ ભાજપા, 20 વર્ષના 20 પાપનો હિસાબ. ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં. ચૂંટણીના પડઘમ વાગતા જ અમદાવાદ કોંગ્રેસ ફૂલ એક્શન મોડમાં આવી ગઈ. અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ભાજપના 20 વર્ષના 20 પાપ ગણાવતી એક સ્ફોટક પુસ્તિકા જાહેર કરી, જેમાં કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે છેલ્લા 2 દાયકામાં અમદાવાદ વિકાસનું નહીં પણ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. પુસ્તિકામાં જણાવાયું છે કે કરોડોના બજેટ છતાં સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટીના રસ્તાઓ સ્વિમિંગ પુલ બની જાય છે. નળથી જળના નામે જનતાના નસીબમાં માત્ર ગટરનું ગંદુ પાણી જ આવ્યું છે. રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તા મારા કરતા નાગરિકો માટે અમદાવાદ શહેરના વરસાદની સિઝન પતી ગયા પછી પત્રકાર મિત્રોએ, મીડિયાના મિત્રોએ જે અમદાવાદ શહેરના રોડ રસ્તાની જે હાલત તમે બતાવી છે, કરોડો રૂપિયાનું કૌભાંડ આ રોડ રસ્તાની અંદર થતું હોય છે. કોંગ્રેસે ભ્રષ્ટાચારના જીવતા જાગતા પુરાવા તરીકે હાટકેશ્વરના બ્રિજને ભ્રષ્ટાચારનું મોન્યુમેન્ટ જાહેર કર્યું. એટલું જ નહીં, કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના શાસનમાં ગરીબોની કસ્તુરી સમાન વીએસ હોસ્પિટલને ખંડેર બનાવી, વધતું પ્રદૂષણ અને આઉટસોર્સિંગના નામે મળતિયા એજન્સીઓને કરોડોની લાણી કરીને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કર્યાનો પણ કોંગ્રેસનો આક્ષેપ. ત્યારે આ ચોમાસું એક અડધો ઇંચ કે 1 ઇંચ પણ વરસાદ અમદાવાદ શહેરમાં આવી જાય તો ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય અને પાણીનો નિકાલ ના આવે, અને એની અંદર અનેક એવા અકસ્માતો થાય કે અનેક નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આજે બીઆરટીએસની અંદર તમે જુઓ કે કેટલો એક્સિડન્ટનો પ્રમાણ વધ્યો છે. સૌથી વધારે અમદાવાદ શહેરમાં જો અકસ્માતનો જે પ્રમાણ વધ્યો છે, લોકોની જાનમાલની કોઈ સુરક્ષા જ નથી. કોંગ્રેસના મતે છેલ્લા 13 વર્ષમાં જનતાના નાણાં લોકહિતમાં નહીં પણ માત્ર વીવીઆઈપી કલ્ચર, સિક્યુરિટી પાછળ જ વેડફાય છે. ભાંગતી તૂટતી કોંગ્રેસને અમારે કોઈ સર્ટિફિકેટની આવશ્યકતા નથી. જનતાનું સર્ટિફિકેટ વિનમ્રતા સાથે પુનઃ એકવાર મેળવવા માટે અમે જવાના છીએ, અને એ કોલ એ જનતા ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ આપશે. હાર ભારી ગયેલી કોંગ્રેસ એ થાબડ કરવા પહેલાં નીકળી છે, પણ પુનઃ એકવાર હારનો સામનો એ કોંગ્રેસે જનતાના મત થકી કરવાનો છે. ચૂંટણી પહેલા કોંગ્રેસનો આ ચાર્જશીટ અસ્ત્ર ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ આ 20 પાપ જનતાના મન સુધી પહોંચાડવામાં કેટલી સફળ રહે છે. અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.